આજે અમારી ઘરે પિઝાનો પ્રોગ્રામ છે તો અત્યારે જો અમે ડો બનાવીએ છીએ. અમે ઘરે જ તે રોટલાનો બેઝ બનાવશું અને ઘરે જ કરશું. અમે આ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ કેવું બને છે પિઝાનું. હવે જો આ મેદામાં આપણે એટલું હવે જો મીઠું નાખ્યું. હવે આપણે આમાં થોડી ખાંડ નાખીશું. તો હવે આમાં આપણે બેકિંગ સોડા નાખીશું અને હવે થોડું ઓઇલ નાખીશું. આપણે આમાં દહીં નાખીને આનો સરસ રીતે રોટ બાંધી લઈશું. તો જા બેઝ તૈયાર કરી નાખ્યું છે. હવે આપણે આમાં થોડું તેલ નાખીશું. આ જો અહીંયા બધું સામાન મૂકી દીધો છે બધો. મમ્મી પપ્પાને એક બનાવીને આપી દીધો છે. હા, એને એક બનાવીને આપી દીધો છે અને આ પનીર મેરિનેટ કરી નાખ્યો. નાના નાના પનીરના ટુકડા કરી અંદર મસાલો બધો નાખી દીધો છે. આ છે મોઝરેલા ચીઝ આપણું, આ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને આપણે આયરો કેપ્સિકમ, ટોમેટોસ અને ઓનિયન, જે ઓનિયન ખાવા હોય. ઓકે, તો જો આ પેલા પ્લેટમાં તેલ નાખ્યું છે. આપણે તેલ નાખ્યું, થોડોક મેદો સ્પ્રિંકલ કરી નાખ્યો અને હવે એની ઉપર ડો પાથરી દેશે ડસ્ટી. ચમચીથી આમાં આપણે કાણા પાડી લઈશું કે ફૂલે નહીં એટલા માટે પી રોટલો. હવે આપણે આમાં પિઝા પાસ્તા સોસ નાખીશું. તો હવે પિઝા પાસ્તા સોસ લગાડી દીધો છે. હવે આપણે થોડુંક મોઝરેલા એડ કરીશું નીચે થોડું. બોલ હવે આપણે આમાં કેપ્સિકમ નાખીશું. ઓકે, જો જેસિકા બેન અહીંયા જોવે છે બધું અને આ આખો સેટઅપ છે. અહીંયા એક પીઝો બને છે અહીંયા અને આખો અમે છે ને અમારા રૂમમાં રાખ્યું છે આ વખતે, તો થોડુંક વ્યવસ્થિત કઈક ખરખી રીતના કરી શકીએ એટલે. તો જો એસ્થેટિક લાગે. અને જો આ ટામેટા નાખી દીધા છે. કાંદા પણ થોડાક નાખશો, અમને કાંદા ભાવે એટલે 1-2-3 સ્લાઈસ નાખશો અને ઉપરથી થોડુંક હવે પનીર મેરિનેટ કરેલું પનીર નાખશું. હવે થોડુંક આપણે એક્સ્ટ્રા ઉપરથી મોઝરેલા ચીઝ નાખી દઈશું. હવે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ સાથે ને ઉપરથી જેને જેમ ખાવા હે. ચાલો આપણો પીઝા બની ગયો છે. ચાલો હવે અમે જમવા બેસી જઈએ છીએ. ઉપરથી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી દઈશું પછી. ચાલો તો મસ્ત પિઝા ખાઈ લીધા બધાએ અને બહુ મજા આવી. પિઝા કેવા બન્યા હતા જેસિકા? મસ્ત બન્યા હતા પિઝા. બહુ જોરદાર. આ લાપીનો સ્ટાઇલ પિઝા બનાવ્યા હતા ઘરે. મેં કીધું તો આપણે છે ને બેઝ ઘરે બનાવો છે, જેવા બને એવા. થોડા ટ્રાય કરવા માટે 7-8 કેટલા બન્યા હતા? 8-10 9 બન્યા હતા. તો બસ ચાલો અત્યારે બની ગયા છે ને આ બધું હજી રણ વિખાણ પડ્યું છે પાછળ. અને બીજા બ્લોગમાં મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં અને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો.
અને બધા વિડીયોઝ તમને કેવા પ્રકારના બીજા વિડીયોઝ જોવા ગમે છે પણ જણાવજો, કમેન્ટ કરજો. બાય. બાય.